હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છીએ ગ્રીલ સેન્ડવિચ. તો અહીં મેં બધું રેડી કરી દીધું છે અને અહીં મેં ટ્રાયંગલ બ્રેડ લીધેલા છે. તમને કોઈ બી બેકરીમાં ફ્રેશ ટ્રાયંગલ બ્રેડ મળી જશે. તો અહીં હું 3 બ્રેડ પર મસ્ત આપણે અમૂલ બટર લગાવી રહી છું, તમે જોઈ શકો છો. અને અહીં મેં ગ્રીન ચટણી રેડી કરી હતી. હું એક જ બ્રેડ પર ગ્રીન ચટણી લગાવીશ, વચ્ચેના બ્રેડ પર, તાકી આપણી સેન્ડવિચ ઢીલી ન થઈ જાય. હવે નીચેનું જે પડ છે બ્રેડ, એની ઉપર હું બટાકાનો મસાલો કરીશ એડ. તમે જોઈ શકો છો આવી રીતે. એની ઉપર મેં ચાટ મસાલો નાખ્યો અને જે વચ્ચેના બ્રેડ પર મેં ગ્રીન ચટણી લગાવી હતી, ઊંધું લગાવીને એની ઉપર પાછું બટર લગાવ્યું અને પાછી મેં ગ્રીન ચટણી લગાવી. આપણે વચ્ચેના બ્રેડ પર જ લગાવશું તાકી આપણી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બને. હવે એની ઉપર મેં આવી રીતે કાકડીના રાઉન્ડ શેપમાં મેં કટિંગ કરી લીધું હતું. મેં કાકડી આખામાં લગાવી દીધી અને ટમાટર પણ લગાવી દીધા છે. ત્યારબાદ હું અહીં કેપ્સિકમની સ્લાઇસ કરેલી અને કાંદાની સ્લાઇસ કરી હતી એ આની અંદર નાખી દઈશ. હવે એની ઉપર હું પાછો ચાટ મસાલો નાખીશ એન્ડ હવે હું ચીઝ ખમણીશ. આપણે ફૂલ ચીઝ નાખ્યું તો જ આપણી સેન્ડવિચ બહાર જેવી એકદમ મસ્ત ટેસ્ટી બનશે. તો તમે જોઈ શકો છો આપણે સેન્ડવિચ રેડી કરી દીધી છે ચીઝ નાખીને. હવે આપણે એને શેકવા મૂકવાનું છે. તો તમે જોઈ શકો છો એક સેન્ડવિચની બની હતી, આપણે બીજી પણ બનાવી નાખી છે. તો આપણે બંને સેન્ડવિચ આપણે મૂકી દેવાના છે. તમે જોઈ શકો છો. હવે આપણે મશીનને બંધ કરીશું. ત્યારબાદ શેકાઈ જાય ત્યારે હું તમને બતાવું કે આપણી સેન્ડવિચ કેવી લાગે છે. તો તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ રેડી છે.